રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવા બ્રેડ પકોડા બનાવીશું. આ બ્રેડ પકોડા બહાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે. તો બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીં 1 કિલો બટેટા બાફીને તૈયાર કરી લીધા છે અને મસાલાનો વઘાર કરવા માટે તીખી મરચી, ટમેટાં અને ડુંગળીનું એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લીધેલું છે. હવે વઘાર કરવા માટે એક પેનમાં 2 પાવડા શીંગ તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, 5 ચમચી હિંગ નાખી હવે જે ટમેટાનું કટિંગ કરેલું હતું એ ટમેટાં ઉમેરીશું. ટમેટાનું કટિંગ તેલમાં સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી ડુંગળી ઉમેરી તેલમાં સતળાવા દેવાની છે. ગેસની આપણે સ્લો ફ્લેમ રાખીશું અને સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યાર પછી આપણે મરચીનું કટિંગ કરેલું છે એ ઉમેરી દઈશું. સરસ રીતે ચડી જાય ત્યાર પછી બધા મસાલા કરી લઈએ. હવે 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો એડ કરીને સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ બાફેલા બટેટાને ઉમેરી દઈશું. બટેટા અહીં મેં મેશ કરી લીધેલા છે. હવે સરસ રીતે મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો મસાલાનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને મસાલો પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. ત્યાર પછી હવે 1 ફાડું લીંબુનો રસ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું. બ્રેડ પકોડાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો ઉપરથી ધાણા ભાજી ઉમેરીને રાખી દઈએ. ત્યાર પછી બેટર બનાવવા માટે મેં અહીં 3 કપ ચણાનો લોટ અને 1 કપ ભાખરીનો લોટ લીધેલો છે. જે આપણે ઘરે ભાખરી બનાવતા હોઈએ એ લોટ મેં લીધેલો છે. ત્યાર પછી 1 ચમચી મીઠું ઉમેરીને થોડું થોડું આપણે પાણી ઉમેરતા જઈશું અને બેટરને મિક્સ કરતા જઈશું. આ રીતનું આપણે બ્રેડ પકોડાનું બેટર રાખવાનું છે. ત્યાર પછી બ્રેડ પર ગ્રીન ચટણી લગાવીશું અને જે બટેટાનો મસાલો બનાવ્યો હતો એ સરસ રીતે લગાવી દઈશું અને બીજું બ્રેડ એના પર રાખી દઈશું. ત્યાર પછી એક પેનમાં તેલ ગરમ કરવા મેં મૂકી દીધેલું હતું. તેલ ગરમ થઈ ગયું છે તો જે બેટર બનાવ્યું હતું એમાં મસાલાવાળી બ્રેડને ડીપ કરી બ્રેડ પરથી વધારાનું બેટર નિતારી તળવા માટે લઈ લઈશું. આ રીતે આગળ પાછળ ફેરવીને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લઈશું. હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગામડાની મહેકને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રાધે રાધે.